જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું નજીવી બાબતમાં. સગા મોટા ભાઈ ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે તેની. જી હા, છોટાઉદેપુર તાલુકાના નાની સડલી ગામે 2 દિવસ પૂર્વે લીમડાનું ઝાડ કાપવા બાબતે મતભેદ થતાં નાના ભાઈએ મોટા ભાઈને કુહાડીના ઘા ઝીક્યા. જોકે સદનસીબે મોટા ભાઈનો જીવ બચી જવા પામ્યો છે. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નાની સડલી ગામના પટેલ ફળિયામાં રહેતા ડેડિયાભાઈ કેરિયાભાઈ રાઠવા મળસ્કેના સમયે જ્યારે ખાટલામાં સૂઈ રહ્યા હતા ત્યારે તેઓને ઝાડ કાપવાનો અવાજ સંભળાયો. કોઈ ઝાડ કાપતો હોય તેવો અવાજ સંભળાતા તે ઉઠીને જોવા ગયા ત્યારે તેમનો નાનો ભાઈ જંગલિયા રાઠવા લીમડાનું ઝાડ કાપી રહ્યો હતો. મોટા ભાઈએ ઝાડ કાપવાનું ના કહેતા મતભેદ ઊભો થયો હતો. ઉશ્કેરાયેલા નાના ભાઈ જંગલિયા રાઠવાએ મોટા ભાઈ ડેડિયાભાઈ ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કરી કાનના નીચેના ભાગે અને છાતીના ભાગે કુહાડીના ઘા ઝીકી દીધા. બંને ભાઈઓ વચ્ચે થયેલ તકરાર સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને પરિવારજનો દોડી આવતા જંગલિયા રાઠવા ત્યાંથી નાસી ગયો હતો. કુહાડીના ઘા કર્યા હોવાને લઈને ડેડિયાભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેઓને પરિવારજનોએ છોટાઉદેપુરની એક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ છે અને મોત સામે ઝઝૂમી રહ્યા છે. ઘટના સંબંધે રંગપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે નજીવી બાબતે સગા મોટા ભાઈ ઉપર હુમલો કરનાર નાના ભાઈ જંગલિયા રાઠવાની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારા પપ્પા ઊંઘેલા ત્યાંથી લીમડાના ઝાડ કાપતા હતા ત્યારે આગળ ગયા સાંભળીને. તો એ જંગલિયાભાઈ મમ્મી પપ્પાના ગાળ બોલીને આગળ ગયા ત્યારે એમને કુહાડી મારીને પછી પાછા વળીને જતા રહ્યા. એ મારા પપ્પા પડી ગયા ને એને ઘા મારીને ત્યારે પાછા પડી ગયા એટલે એને છાતીના ભાગ પર 2-4 કુરાડા મારીને એ પાછળના ભાગ પર મારીને ગયા. પછી ઘરે જઈને પાછા અમને 2 ભાઈને કુહાડી લઈને ફરી મારવા આવતા હતા અને કાયદેસર બરાબર ગુનો જેલ સજા પડવું જોઈએ. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.